સૌથી પહેલા વાત કરવી છે ખ્યાતિ હોસ્પિટલના કાળા કારનામાની। પૈસા માટે લોકોના હૃદય ચીરનારી કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલે એક નહીં અનેક કાંડ કર્યાનું ખુલ્યું છે। મફતમાં સારવારના નામે ખ્યાતિ હોસ્પિટલ અનેક દર્દીઓના ભોગ લઈ ચૂકી છે અને પીએમ જય યોજનામાં કૌભાંડ આચરી કરોડો રૂપિયા કમાયા છે। પણ હવે ખ્યાતિનો ખેલ પૂરો થયો, એની પોલ ખુલી ગઈ છે, એનો પાપનો ખડો ફૂટી ગયો છે। બીજી બાજુ ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલના સંચાલકો એવા ગાયબ થયા છે કે શોધે પોલીસને જડતા નથી। હત્યારી ખ્યાતિ હોસ્પિટલની ખુલ્લી પોલ, ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલના અનેક કાંડ, મફત કેમ્પ યોજી લોકોને બનાવતા શિકાર। મહેસાણાના કડી બોરીસણા ગામના દર્દીઓના મોત બાદ ખ્યાતિ હોસ્પિટલનો ખેલ ખુલ્લો પડી ગયો છે। સૌ કોઈને લાગી રહ્યું છે કે મહેસાણાના કડીના કેમ્પમાં 2 લોકોના મોત થયા છે, પણ તેવું નથી। કુલ 4 દર્દીઓના મોત થયા છે। બોરીસણામાં 2ના મોત થયા, વાદરોડામાં 1નું મોત, જ્યારે વિનાયકપુરામાં પણ એક દર્દીનું મોત થયું છે। કારણ કે ખ્યાતિ હોસ્પિટલે કડીમાં એક કેમ્પ નહીં, અનેક જગ્યાએ કેમ્પ યોજી લોકોને શિકાર બનાવ્યા હતા। ખ્યાતિ હોસ્પિટલે કડીના ખાવડ, થોડ, કોલાદ, ડરણ, વાદરોડા, વિનાયકપુરા, બોરીસણા ગામે કેમ્પ યોજ્યો હતો। મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયાની તપાસમાં સામે આવ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ રવિવાર અને રજાના દિવસે કેમ્પ યોજતી હતી, જેનાથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ અંધારામાં રહ્યા। સાથે તેમણે સ્વીકાર્યું પણ છે કે ક્યાંક આરોગ્ય વિભાગની ચૂક રહી ગઈ છે। એ તો હું આપને જણાવું છું કે બેઝિકલી આટલી મોટી સંખ્યામાં લાભાર્થીઓ જ્યારે જતા હોય અને તેમ છતાં પણ અમુક વસ્તુ ધ્યાન બહાર જતી રહી છે અથવા તો ઇન્વોલ્વમેન્ટ જે રીતે છે ને રજાના દિવસોમાં જે ગોઠવાયું છે, એટલે એક આખું એક કહેવાય ને શોધનો વિષય છે। મહેસાણાની સાથે અમદાવાદમાં પણ ખ્યાતિ હોસ્પિટલે 1 વર્ષ પહેલા આવો જ ખેલ કર્યો હતો। જાન્યુઆરી 2023માં ખ્યાતિ હોસ્પિટલે અમદાવાદના બાવડામાં લોકોને શિકાર બનાવ્યા હતા। રૂપાલ ગામે કેમ્પ યોજી ખ્યાતિ હોસ્પિટલ કેટલાક લોકોને હોસ્પિટલ લાવી અને ત્યાંથી જ શરૂ કર્યો હૃદય ચીરવાનો ખેલ। લોકોને ઘૂંટણની ફરિયાદ હતી, પણ ખ્યાતિ હોસ્પિટલ તેમના હૃદય ચીરી નાખતી હતી। કમરનો દુખાવો હતો અને એન્જિયોગ્રાફી કર્યું અને મારા પપ્પાને સ્ટેન્ડ મૂક્યા। તમારા પપ્પાને શું થતું હતું? મારા પપ્પાને ઢીંચણ દુખતા હતા અને સ્ટેન્ડ મૂકી દીધા। પછી શું થયું તમારા પપ્પાને? કે પછી એક્સપાયર થઈ ગયા છે। મારી મમ્મીને પગમાં દુખાવો હતો, દુખાવો કહીને અમે દવાખાને લઈને ગયા। દવાખાને લઈને ગયા ને પછી અમને કીધું કે તમારા મમ્મીને સ્ટેન્ડ મૂકવું પડે। સ્ટેન્ડ મૂક્યા પછી અમારે 2500 રૂપિયા ભરાવા કીધા, તો કે તમારે બાયપાસ કરાવવું પડશે એવું। તો અમે પછી ઘરે આવતા રહ્યા લેવામાં પછી અને એક્સપાયર થઈ ગયા। એ લોકો અહીંયા આગળ મોટી મોટી વાતો કરીને બધાને લઈ ગયા અહીંથી ગાડીની અંદર, અને ત્યાં લઈ જઈને અન્ય દર્દ હોય પણ એની અંદર એ લોકોએ ડાયરેક્ટ બલૂન મૂકી દીધા। એમાં અમારે આ ભાઈ રહ્યા એના પપ્પા એક્સપર્ટ બી થઈ ગયેલા છે એની અંદર। મારા સાસુ સસરાને અહીંયા રૂપાલથી ડાયરેક્ટ ખ્યાતિ હોસ્પિટલ લઈ ગયા। ત્યાં તેમને કીધું કે 2-3 સ્ટેન્ડ મૂકવા પડશે, બ્લોક નળી છે, રૂબરૂ ત્યાં હતો। તેમને સારવાર આપી, 2-3 દિવસ રાખ્યા, પછી ડિસ્ચાર્જ કર્યા। ત્યારબાદ 2-3 દિવસમાં મારા સાસુ એક્સપાયર થઈ ગયા અને થોડોક ટાઈમ રહીને 1-2 મહિના રહીને પાછા મારા સસરા પણ એક્સપાયર થઈ ગયા। આમાં મારા સાસુ સસરા 2-3 મહિનાની અંદર બંને માણસ જતા રહ્યા। તમારા જોડે કેટલા લોકોને લઈ ગયા હતા આવી રીતે? અમારા જોડે અમે 10-12 આખી ગાડી જ ભરેલી હતી અને બધાના ઓપરેશન સીધા કરતા? બધાને સીધા ઓપરેશનમાં ત્યાં અમે 3-2નું જ ઓપરેશન। તમને શું થતું હતું લઈ ગયા? આ કેડનો કમરનો દુખાવો છે, અત્યારે હાલે છે, પણ મેં ઓપરેશન ના કર્યું। લોકો સાથે મોતનો ખેલ રમનારી, હૃદય ચીરનારી ખ્યાતિ હોસ્પિટલ સામે કાયદાનો ગાળિયો કસાયો છે। આજે વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરેલા શૈતાન ડોક્ટર પ્રશાંત વજીરાણીને સાથે રાખી હોસ્પિટલમાં તપાસ શરૂ કરી હતી। જોકે શૈતાન ડોક્ટરે મૌન ધારણ કરી લીધું હતું। ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોત બાદ હવે તપાસ કરવામાં આવી છે અને વસ્ત્રાપુર પોલીસ ડોક્ટર પ્રશાંત વજીરાણીને ખ્યાતિ હોસ્પિટલ લઈને પહોંચ્યા છે। આ કેથ લેબ એટલે કે ઓપરેશન થિયેટરની અંદર તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। પ્રશાંત, તમે આજ ઓપરેશનમાં ઓપરેશન કરતા હતા લોકોના, કેટલા ઓપરેશન તમને કોઈ પસ્તાવો થાય છે ખરા? પ્રશાંત, આપને કોઈ પસ્તાવો થાય છે ખરા?
તમે ડોક્ટર એટલે ભગવાન કહેવાય, એક સામાન્ય ગામડાના માણસો અહીં પહોંચ્યા. તમારી કોઈ ભૂલ છે ખરા આમાં? તમને લાગે છે કે તમે મોટી ભૂલ કરી છે અને સાથે કહી શકાય કે 2 લોકો મરી ગયા? તમારા બચાવમાં કઈ કહેશો તમે? ડોક્ટર પ્રશાંતનું આ મૌન સ્પષ્ટપણે કહી રહ્યું છે કે તેમણે મોટી ભૂલ કરી છે. અનેક દર્દીઓ છે કે જેમને ઓપરેશનની જરૂર નહોતી, તેવા દર્દીઓના ઓપરેશન કરીને રૂપિયા પડાયા છે અને આ ડોક્ટર પ્રશાંત છે તે આ મૌન તેમનું સેવી રહ્યું છે કે તેમણે મોટી ભૂલ કરી છે અને તે આજે હાલ પોલીસની કસ્ટડીમાં છે, તેના માટે પોતે જવાબદાર છે અને તેમને કડક કાર્યવાહી તેમની સામે થવી જોઈએ. ખ્યાતિ હોસ્પિટલ સામે તપાસ તો શરૂ થઈ છે, પરંતુ આ તપાસ પર ઢાંક પીછાડો થઈ રહ્યો હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે. કારણ કે ઘટનાના 6 દિવસ બાદ પણ 5 આરોપીઓમાંથી એક જ આરોપીની ધરપકડ થઈ છે. ડાયરેક્ટર કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં વેકેશન માણી રહ્યો છે. કાર્તિક પટેલ. સીઈઓ ચિરાગ રાજપૂત ફરાર. ચિરાગ ઘટના સમયે હાજર, બાદમાં ફરાર. ડાયરેક્ટર સંજય પટોલિયા પણ ગાયબ. ડાયરેક્ટર રાજશ્રી કોઠારી પણ પોલીસ પકડથી દૂર. મહત્વનું છે કે રાજ્યમાં ખ્યાતિ જેવી હોસ્પિટલ્સનો રાફડો ફાટ્યો છે, જે એક પછી એક કૌભાંડ આચરે છે. ક્યારેક કોઈ PMJAYમાં કૌભાંડ આચરે છે તો ક્યારેક છેતરપિંડીની બીજી સ્કીમ લાવે છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સાથે વડોદરામાં અંજના હોસ્પિટલ, જૂનાગઢમાં આયુષ હોસ્પિટલ, ઉનામાં ટ્રસ્ટની હોસ્પિટલમાં જુદી જુદી રીતે છેતરપિંડી આચરવામાં આવતી હતી. તો સુરેન્દ્રનગરની 10 હોસ્પિટલ અને મહેસાણાના 15 હોસ્પિટલ સામે તપાસ શરૂ કરાઈ છે. બીજી બાજુ PMJ યોજનાના કૌભાંડ લઈને રાજનીતિ પણ ગરમાઈ છે. ભાજપના ડોક્ટરને સેલના કન્વીનર ધર્મેશ ગજ્જર કહી રહ્યા છે કે ગણ્યા ગાંઠિયા બનાવથી યોજનાને બદનામ કરવામાં આવી રહી છે. તો સામે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આવી હોસ્પિટલ સામે જોઈએ તેવી કાર્યવાહી નથી કરાતી. શું ભાજપના ડોક્ટર સેલના ડોક્ટરો આમાં સામેલ છે? યોજના છે એનો હેતુ સરકારનો ખૂબ ઉમદા છે. એના થકી ગરીબ દર્દીઓ જે લોકો ત્વરિત સારવાર અને સારા ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર નહોતા કરી શકતા એ લોકોને આ યોજના થકી ખૂબ લાભ મળ્યા છે. ભવિષ્યમાં આવી કોઈ પણ હોસ્પિટલો કે આ રીતનું ના કરે એના માટે અમે વિચારી રહ્યા છીએ કે અમારી ડિબેટ થાય. અને આ કોઈ કોંગ્રેસ ભાજપ કે કોઈ પાર્ટીનો વિષય નથી, કોઈ એસોસિએશન, પણ બધાએ જ એઝ એ ડૉક્ટર આલમ બધાએ સંયુક્તપણે ભેગા થઈ આનું કંઈક સારું નિષ્કર્ષ લાવવું જરૂરી છે. આ જ ખ્યાતિ હોસ્પિટલમાં 2022માં એક આવો જ ઇન્સિડન્સ બન્યો હતો ને એનો પોલીસ કેસ પણ થયો હતો. છતાં પણ એને તમે શા માટે આ હોસ્પિટલને ચાલુ રાખી? હકીકતમાં ગુજરાતમાં જે પ્રમાણે મેડિકલ માફિયાઓના કૌભાંડ થયા છે અને આમાંના ઘણા ડૉક્ટરો જે છે એ કદાચ ભારતીય જનતા પાર્ટીના ડૉક્ટર સેલ સાથે પણ સંકળાયેલા હોઈ શકે. એટલે જ મને લાગે છે કે ડૉક્ટર સેલના અધિકારી જે છે એ ભાજપના ડૉક્ટર સેલના અધિકારી એ અત્યારે આ યોજના. મહત્વનું છે કે જીવલેણ કૌભાંડ આજકાલનું નથી ચાલી રહ્યું. કેગના રિપોર્ટ પ્રમાણે આજથી 1 વર્ષ પહેલા જ ખુલાસો થઈ ગયો હતો કે PMJમાં કેટલીક હોસ્પિટલ ગેરરીતિ આચરી રહી છે. મેડિકલ માફિયાઓએ તેના માટે નેટવર્ક બનાવ્યું છે અને આ નેટવર્કમાં ઢગલાબંધ હોસ્પિટલ છે, જે કેમ્પના નામે દર્દીઓને બોલાવી તેમના કાસડ કાઢે છે. જો કે હાલ તંત્રએ આવી હોસ્પિટલો સામે લાલાંક કરી છે, પરંતુ આવા કાતિલો સામે કડક હાથે કામ લેવાની જરૂર છે. પૈસા માટે ગરીબ દર્દીઓના હૃદય ચીરનારા આ શૈતાનોના હાથ લૂંટના ઓપરેશન ચલાવતા પહેલા કાંપવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.